નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નિર્માણ પામેલા દીના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડને બુધવારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે એક નાનકડા ગામમાં સુંદર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં સરકારની સાથે સહભાગી બનનાર ગામ લોકો, દાતા અને શ્રમિકોનો ડીડીઓએ આભાર માન્યો હતો. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં સરકાર, ગામ લોકો અને દાતાઓના સહયોગથી ઉત્તર ગુજરાતમાં સૌથી સુંદર અને વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું નિર્માણ પામ્યું છે. જે ગ્રાઉન્ડને બુધવારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ખુલ્લું મૂકતા આ સુંદર ગ્રાઉન્ડના નિર્માણમાં સરકાર સાથે સહભાગી થનાર ગામ લોકો, દાતાઓ અને શ્રમિકોનો પણ આભાર માન્યો હતો. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ડાલવાણા ગામે સરકારની ગ્રાન્ટની સાથે ગામ લોકોનો લોકફાળો અને ગામના જૈન શ્રેષ્ઠી દીનાથબેન સુધીરભાઈના આર્થિક સહયોગ થકી ઉત્તર ગુજરાતમાં સૌથી સુંદર અને વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ નિર્માણ પામ્યું છે. જે ગ્રાઉન્ડને બુધવારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામ લોકોની સાથે રમતગમત પ્રેમીઓ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ડીડીઓની સાથે વડગામ તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન ઠાકોર અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દીના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ડાલવાડાને પોતાના વરદ હસ્તે ખુલ્લું મૂકનાર બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે આ મેદાનના નિર્માણમાં સરકાર સાથે સહભાગી થનાર ગામ લોકો અને દાતા દીનાબેન સુધીરભાઈનો પણ આભાર માન્યો હતો. તેમજ ગ્રાઉન્ડનું કામનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.